જોયું ને મમ્મી કેવું કર્યું. હવેથી મારે છે ને એક ગિફ્ટ માંગવું જ નથી મમ્મી. ભાઈએ છે ને ઓલમોસ્ટ હા પાડી જ દીધી હતી, ભાભીએ ના પાડી દીધી મમ્મી. રક્ષાબંધનમાં મેં છે ને એક ગિફ્ટ માંગ્યું હતું મમ્મી. મારે હું એટલો કે હક નથી મમ્મી, હું એની બેન છું મમ્મી. હવેથી મારે કઈ ગિફ્ટ માંગવું જ નથી, માંગી છે જ નહીં હવે એની આગળ. અરે પણ હું થઈ ગયું છે, હું જોતું તારે, હું લાવી દઈશ. હજી તારી માં બેઠી છે, તું જે કહે ને એ લાવી દઈશ. અરે તું નહીં અપાવી એક, તને નથી ખબર મમ્મી. કેવી રીતના હું ન લાવી શકું? તને હું મેકઅપ ગમ્યો છે? નહીં. તો હું એક કપડા ગમી ગયા છે? મારે આઈફોન જોતો છે. આઈફોન? ઓલો મોંઘો ફોન આવે છે? હા ઈ તે મોંઘો ફોન. ઈ તો 1.5 લાખ નો આવે છે ને? કેમ ભાભી નહીં 1 લાખ નો ફોન અપાવી કે તો મને કેમ ન અપાવી કે? લે તું ગાંડી થઈ ગઈ છો? તારા ભાઈએ તાર ભાભીને અપાયો તો ને 60,000 નો હતો. હા ઈ જડલા નો અપાયો હોય મમ્મી, પણ અપાયો તો ખરી ને આઈફોન ભાભીને મમ્મી એને. હું એની બેન થાઉં છું, મારો હક બને છે, મને અપાવવો જોઈએ ને એની કરતા મોંઘો ફોન. વાત તો તારી હાસી છે, પણ તું ચિંતા ન કરતી, હું તારા ભાઈને વાત કરીશ. હું એને કહીશ ને એટલે તને ફોન અપાવશે તે. હાચું મમ્મી તો અપાવી દઈશ? હા પાકું. અરે થેન્ક યુ મમ્મી. ચાલ ભાઈને વાત કરી હવે. અત્યારે નહીં, પેલા છે ને તારે મારી વાત સાંભળવી પડશે. પેલા છે ને જમાઈ હારે વાત કરી, તારા નણંદ છે ને એને આઈફોન અપાઈ દે. મારે જોવું છે કે જમાઈ એની બેન હાટું હું કરે છે. મમ્મી તું આ કેવી વાત કરે છો? હું એને ન કહી શકું મમ્મી. એને પૈસા ખર્ચ કરવા હોય ને તો મારી ઉપર કરે, એના ભાઈ બહેન ઉપર નહીં મમ્મી. અને પેલી વાત તો એને આગળ પૈસા જ નથી, અને પૈસા હોય ને તો એ બચત કરે પૈસાની મમ્મી. ભવિષ્યમાં અમારે પૈસાની જરૂર પડી તો મારે પૈસા કોને આગળ માંગવા મમ્મી? એના ઘણા મદદ કરશે અમારી. અને મમ્મી હું તારી દીકરી છું, તારે મારી સાઈડ લેવી જોઈએ, તું મારી નણની વાર પડી છો મમ્મી. જો બટા, તું અમારી દીકરી છો એમ તારો ભાઈ અમારો દીકરો જ છે ને. જેમ તારો પરિવાર છે, તારા પરિવારના ભવિષ્ય માટે તારે બચત કરવી જરૂરી છે. તો હું મારા છોકરાને ઘર પરિવાર નથી? તો એને છોકરા, એને પત્ની નથી? એના ઘર પરિવાર ને એને ભવિષ્યનું નહીં જોવાનું? તે તો આરામથી અહીંયા બેઠા બેઠા કહી દીધું કે મારે આઈફોન જોતો છે. જો તારો ભાઈ અમીર હોત ને પૈસા વાળો હોત ને તો એ ખુશીથી તને લાખો રૂપિયા આપી દે. પણ અત્યારે તો તને ખબર છે એની હાલત કેવી છે, તોય તું એટલું બધું જોર કરે છો કે મને આઈફોન અપાય. એ હું લેવા? કારણ કે તારી ભાભીને એને ફોન અપાયો ને એટલે મેં હું તને આવું બધું શીખવાડ્યું છે. એટલે મારો કોઈ હક નથી એમ તો કેવા માંગે છો ને? તું મને એક વાત કે તારા ભાઈને કાલ સવારે જરૂર પડી 5 લાખ 10 લાખ તો તું આપી દઈશ? મારી પાસે હશે તો હું આપીશ. નહીં, તું નહીં આપીએ, કારણ કે તું પૈસા કમાતી નથી. જો તું કમાતી હોત ને તોય તે તારા સાસુને સસરાને પૂછવું પડે અને એ તને નાઈ પડી દે. અને તને ખબર છે ભવિષ્યમાં તારો ભાઈ કે ભાભી કે હું એક પૈસો તારા સાસરિયા પાસે નહીં માંગી તો તને નથી લાગતું તારા ભાઈને એના ભવિષ્યનું પોતાને જ જોવાનું છે, પોતે જ જોશે. એને એની વહુનું, એના છોકરાનું, એ બધાનું એને જ કરવાનું છે ભવિષ્યનું. તું એને સાથ નથી આપી શકતી તો તું એની આડે તો ન આવ. આમ તો તું સાચું કે છો મમ્મી, મારી જ ભૂલ છે. હું નકામી ભાઈ ભાભી હારે ઝઘડો કરી આવી મમ્મી. હું જાઉં છું એની પાસે માફી માંગવા. બસ મારે આ સાંભળવું હતું. તારો ભાઈ, તારી ભાભી, હું તને બહુ પ્રેમ કરીએ છીએ. બસ અમે ન આપીએ કે તને એ તારે નહીં માંગવાનું. જયારે અમારી પાસે વધારે હશે ને તારે છે ને માંગવું નહીં પડે અને અમે ખુશી ખુશી આપશું. ત્યાં સુધી અમારો સાથ દે તું. અને અમે તને એટલો બધો પ્રેમ કરીએ છીએ ને એ દેખાડવા હાટું આ બધી વસ્તુની જરૂર નથી.